સંસદની કાર્યવાહી અનિશ્ચિત મુદત માટે સ્થગિત, 93% રહી લોકસભાની ઉત્પાદકતા, કુલ 9 વિધેયકો થયા પસાર, સરકારે 126 પ્રશ્નોના આપ્યા જવાબ, તો પીએમએ પશ્ચિમ એશિયા અને ગૃહમંત્રીએ નક્સલવાદ પર રજૂ કરી દેશની પરિસ્થિતિ. મહિલા અનામત વિધેયક પર ચોતરફા ઘેરાયો વિપક્ષ, સાંસદોથી લઈને સામાન્ય લોકોએ કરી કડક ટીકા, ઇન્ડી ગઠબંધનને ગણાવ્યું મહિલા વિરોધી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચારમાં વેગ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે થરાદ ખાતે મહિલા સંમેલનમાં આપી હાજરી, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ડાંગના આહવામાં કાર્યકર્તાઓ સાથે કરી ચાય પે ચર્ચા, તો વિપક્ષ દ્વારા પણ થઈ રહ્યો છે ઠેર ઠેર જનસંપર્ક. તમિલનાડુમાં આજે ચૂંટણીનો હાઈ વોલ્ટેજ કેમ્પેન, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કોયમ્બતુરમાં કરશે વિશાળ જાહેર સભા, તો રાહુલ ગાંધી અને સ્ટાલિન કરશે ઝંઝાવાતી પ્રચાર. ચૂંટણી પંચનો મોટો નિર્ણય, પશ્ચિમ બંગાળમાં મતદાન મથકની આસપાસ લક્ષ્મણ રેખા, 100 મીટરના ઘેરાવામાં મતદારો સિવાય કોઈને પ્રવેશ નહીં, અન્ય નિર્ણયમાં 5 બીએલઓને કરાયા સસ્પેન્ડ. આરટીઈ હેઠળ પ્રવેશ માટે રાહતના સમાચાર, અરજી કરવાની સમય મર્યાદામાં કરાયો વધારો, હવે 23 એપ્રિલ સુધી વેબ પોર્ટલ પર કરી શકાશે ઓનલાઈન અરજી. અમેરિકન પ્રમુખ ટ્રમ્પના દાવાઓને ઈરાને ફગાવ્યા, કહ્યું ક્યાંય નહીં જાય યુરેનિયમ, હોર્મુઝ સ્ટ્રેટમાંથી નાકાબંધી હટાવવા કરી માંગ. અને આઈપીએલમાં આજે 2 મેચ, બેંગલુરુનો સામનો દિલ્હી સામે, તો હૈદરાબાદ સામે ચેન્નઈનો પડકાર. ગઈકાલે અમદાવાદમાં રમાયેલી મેચમાં ગુજરાતનો કોલકાતા સામે 5 વિકેટે વિજય.